વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 3 દ્વિઘાત સમીકરણની શરૂઆત કરીશું. નહીં, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણની શરૂઆત કરીશું. આપણે પ્રકરણ 2 અને પ્રકરણ 3 પૂર્ણ થઈ ગયું છે. આજથી ગણિતમાં નવું પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરીશું. આપણે પ્રકરણ 2 બહુપદીમાં ભણી ગયા. દ્વિઘાત બહુપદી, સુરેખ બહુપદી, બાબત દ્વિચલ બહુપદી, દ્વિચલ સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી. તો આપણે જે દ્વિઘાત સમીકરણ ભણવાનું છે એ દ્વિઘાત સમીકરણમાં પહેલાં તો દ્વિઘાત બહુપદી કોને કહેવાય તેની માહિતી ભણીશું, અને દ્વિઘાત બહુપદી એક ચલવાળી દ્વિઘાત બહુપદીની માહિતી મેળવીશું, બે ચલવાળીની. આપણે જે પ્રકરણ 3 અભ્યાસ કર્યો દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણમાં ચલ બે હોય અને દરેક ચલની ઘાત એક જ હતી. હવે દ્વિઘાત સમીકરણમાં આપણે જે ભણવાનું છે પ્રકરણ 4 એમાં દ્વિઘાત બહુપદી વિશે ભણીશું. દ્વિઘાત બહુપદી એક ચલવાળી, એટલે કે ax² + bx + c, બરાબર. આ એ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? સમીકરણનો મતલબ જેમાં બરાબરનું ચિહ્ન આવે, ડાબી બાજુ હોય જમણી બાજુ. તો જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એક ચલવાળી દ્વિઘાત બહુપદી ax² + bx + c, એમાં તમે બરાબર કહીને 0 લખી દો તો એ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. અથવા ax² + bx, c ને બરાબરની જમણી બાજુ લઈ જાઓ તો ax² + bx = -c, તો એ પણ એક દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આપણે ચોથા પ્રકરણમાં દ્વિઘાત સમીકરણની માહિતી ભણીશું, દ્વિઘાત સમીકરણના ઉકેલ વિશે ભણીશું અને કુલ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણની શરૂઆત કરીએ. પરીક્ષામાં દ્વિઘાત સમીકરણના કુલ 6 ગુણ છે. એમાં 1 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. એમ થઈને કુલ 6 માર્કનું બોર્ડની એક્ઝામમાં દ્વિઘાત સમીકરણમાંથી પૂછાવાનું છે. બરાબર. ચલો, દ્વિઘાત સમીકરણ વિશે થોડી માહિતી ભણી લઈએ. જે પેલા દ્વિઘાત બહુપદી, દ્વિઘાત સમીકરણ પછીની વાત. દ્વિઘાત બહુપદી પરથી જ દ્વિઘાત સમીકરણ નક્કી થાય. પહેલાં આપણે દ્વિઘાત બહુપદીની વાત કરીએ. જે બહુપદીની ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. દાખલા તરીકે p of x = ax² + bx + c, a ≠ 0. દ્વિઘાત બહુપદીમાં એવું યાદ રાખવું કે જે 2 ઘાતવાળું પદ છે એનો સહગુણક 0 હોવો જોઈએ નહીં, અને 3 પ્રથમ પદનો સહગુણક, બીજા પદનો સહગુણક ને અચળ પદ 3 આરના સભ્ય, આર એટલે વાસ્તવિક સંખ્યાના સભ્ય હોવા જોઈએ, તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદીમાં એક જ ચલ આવે, x જ આવે. આની આગળ જે ચેપ્ટર ભણ્યું એ દ્વિચલ સુરેખ સમીકરણ હતું, એમાં ax + by + c = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એમાં બે ચલ આવતા, x અને y. ડિફરન્ટ ત્રીજા ચેપ્ટરના દાખલાના અને ચોથા પ્રકરણના દાખલામાં આ ડિફરન્ટ ખ્યાલ રાખો કે પેલામાં દ્વિચલ સુરેખ સમીકરણ હતું, આ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણમાં ઘાત 2 હોય પદની, જ્યારે બહુપદીની ઘાત 2 હોય અને ચલ એક જ હોય. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણમાં 2 ચલ હોય અને બંને ચલની એક ઘાત હોય. આટલો તફાવત ખાસ ધ્યાન રાખો. બરાબર. જ્યારે દાખલો પૂછાશે રકમવાળો તો એમાં તો તમે સમીકરણ આપેલું હોય તો તમને ખબર પડી જશે કે દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો છે કે દ્વિઘાત સમીકરણનો. પણ જ્યારે કૂટ પ્રશ્ન હશે, જ્યારે તમારે સમીકરણ જાતે બનાવવાનું હશે, ત્યારે ખાસ ધ્યાન રાખવું કે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું કે દ્વિઘાત સમીકરણ બનાવવું. એની માટે જેમ બને તેમ વધારે કૂટ પ્રશ્ન ગણશો તો જ તમને ફાયદો થશે. ચલો, આપણે બહુપદીના શૂન્ય વિશે ભણી લઈએ. કોઈ પણ બહુપદીમાં ચલ એક્સની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને બહુપદીના શૂન્ય કહેવાય, જે આપણે પ્રકરણ 2 બહુપદીમાં ભણી ગયા છે. ફરીથી ટૂંકમાં p of x માટે જો કોઈ k p of x અને જો કોઈ k = r, k એટલે કોઈ વાસ્તવિક સંખ્યા માટે p of k = 0 થાય તો k ને બહુપદીનું એક શૂન્ય કહેવાય. એક ઉદાહરણ દ્વારા સમજીએ. એમ તો તમે બહુપદી પ્રકરણમાં ભણી જ ગયેલા છે, બીજી વાર સમજાવું છું. દાખલા તરીકે p of x એક બહુપદી છે x² - 5x + 6માં હું x = 3 લઉં, xની જગ્યાએ 3 મૂકું. આ x = 3 મેં જાતે પસંદ કર્યું છે. બરાબર. જો હું xની જગ્યાએ 3 મૂકું તો p of 3 = 3² - 5 / 3 + 6, 3² 9 - 5 * 15 + 6, 9 ને 6 15 - 15,
9 ને 6 15, આ બે ધન સંખ્યાને ભેગી કરી દો, 15 ઓછા 15, તો P(3) બરાબર 0 થયો. આમ બહુપદીમાં એક્સની જગ્યાએ 3 મૂકવાથી બહુપદીની કિંમત 0 થઈ ગઈ. તો તમે એક્સની જે કિંમત બહુપદીમાં મૂકી x બરાબર 3 બરાબર એ બહુપદીનું એક શૂન્ય કહેવાય. અહીં x બરાબર 3 માટે P(x) ની કિંમત 0 થાય છે. માટે 3 ને બહુપદીની આપેલી બહુપદીનું એક શૂન્ય કહેવાય. તો બહુપદીનું એક શૂન્ય કયું? 3 થયું. ચાલો દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો. હવે થોડીક દ્વિઘાત સમીકરણની થોડીક સામાન્ય માહિતી ભણી લઈએ. બાબા કદાચ 1 માર્કમાં પૂછાઈ જાય, કારણ કે 1 ગુણનો એક પ્રશ્ન પૂછાવાનો છે. દ્વિઘાત સમીકરણને ઉકેલવાનો શ્રેય મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીના ફાળે જાય છે. એનો મતલબ આપણા ભારતના ગણિતશાસ્ત્રીઓના ફાળે દ્વિચલ સમીકરણ ઉકેલવાનો શ્રેય જાય છે. વાસ્તવમાં બ્રહ્મગુપ્તે ગણિતશાસ્ત્રી હતા. ax² + bx = c ના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું. ત્યાર પછીથી શ્રીધર આચાર્ય ઈસવીસન 1025ની વાત છે. 1025માં દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું પ્રસ્થાપિત કર્યું હતું. એક અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમીએ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. આ દ્વિઘાત સમીકરણની સામાન્ય માહિતી હતી. ચલો હવે દ્વિઘાત સમીકરણ અને તેના ઉકેલો વિશે અભ્યાસ કરીએ. હવે પહેલી તો ખાલી દ્વિઘાત સમીકરણની સામાન્ય માહિતી હતી. ચાલો દ્વિઘાત સમીકરણ અને તેના ઉકેલો. જો P(x) બરાબર x² + bx + c a ≠ 0 અને ab ∈ R, તો સમીકરણ P(x) બરાબર 0 એટલે કે ax² + bx + c બરાબર 0 થાય તેને ચલ xનું દ્વિઘાત સમીકરણ કહેવાય. જો ખાલી ax² + bx + c હોય તો દ્વિઘાત બહુપદી, અને બરાબર કહીને તમે 0 લખી દો તો સમીકરણ. સમીકરણનો મતલબ બરાબરમાં ડાબી બાજુ હોય ને જમણી બાજુ, એ સમીકરણ. જો તમે બરાબરનું ચિહ્ન નહીં કરો, ખાલી ax² + bx + c લખો તો એ બહુપદી. જો બહુપદી P(x) = ax² + bx + c a ≠ 0 અને abc ∈ R ના શૂન્ય અસ્તિત્વ ધરાવે તો તેમને દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના ઉકેલ કહેવામાં આવે. શૂન્ય એનો મતલબ શૂન્ય અસ્તિત્વ ધરાવેનો મતલબ એક્સની એવી કિંમત જે બહુપદીમાં મૂકો અથવા દ્વિઘાત સમીકરણમાં મૂકો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય, તો એને દ્વિઘાત સમીકરણના શૂન્ય કહેવાય. દાખલા તરીકે આ એક દ્વિઘાત સમીકરણ છે ax² bx + c = 0. આની અંદર એક્સની એવી કિંમત મૂકું જેથી ડાબી અને જમણી સરખી થઈ જાય, તો એક્સની તે કિંમતને આ દ્વિઘાત સમીકરણના શું કહેવાય? શૂન્ય અથવા ઉકેલ અથવા બીજ પણ કહેવાય. દ્વિઘાત સમીકરણના ઉકેલોને તે સમીકરણના બીજ પણ કહેવામાં આવે છે. આપણે દ્વિઘાત સમીકરણના બીજ શોધતા શીખીશું. એ પહેલાં તો આપણે દ્વિઘાત સમીકરણને એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું શીખવાનું છે. દ્વિઘાત સમીકરણના બીજ શોધતા તો આપણે શીખવાના જ છે, એ તો હજી વાર છે. પહેલાં તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આવ્યું આ ax² + bx + c = 0. અને પ્રમાણિત સ્વરૂપમાં આવ્યા પછી ભાગલા પાડોની રીતે કે બીજી કોઈ રીતે દ્વિઘાત બહુપદીના ભાગલા પાડીને બંનેના અવયવ બરાબર 0 લખો અને તમને જે એક્સની કિંમત મળે એને દ્વિઘાત સમીકરણના બીજ કહેવાય. એ હજી વાર છે. પહેલાં આપણે તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની રીત શીખશું. ચલો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ વિશે માહિતી મેળવી લઈએ. ax² + bx + c = 0, જ્યાં a ≠ 0 અને abc ∈ R ને વ્યાપક દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે. કોઈપણ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોઈ શકે. જો દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય હોય, સુરેખ બહુપદીનું 1 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય હોય, એવું આપણે બહુપદી પ્રકરણમાં ભણી ગયા છે. અને આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધતા પણ શીખેલા છે ભાગલા પાડોની રીતે. એ જ વસ્તુ અહીંયા આવશે. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય, એનો મતલબ 2 શૂન્ય હોય કાં 1 શૂન્ય હોય અથવા શૂન્ય ન હોય.
શૂન્ય હોય જ એવું જરૂરી નથી. ઘણી દ્વિઘાત બહુપદીને વાસ્તવિક શૂન્ય ન હોય તો એનો મતલબ હવે એના તમે ઉકેલ મેળવી શકો નહીં. બરાબર. કઈ બહુપદીને વાસ્તવિક શૂન્ય હોય તો એ નક્કી આપણે જાતે કરવું પડે. એની માટેની શરત છે એ નોટ ઇક્વલ ટુ 0 અને એબીસી બિલોંગ ટુ આર. તો જે કોઈ પણ દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે ઉકેલ અથવા બે બીજ હોય, બે શૂન્ય હોય એનો મતલબ ઉકેલ બી બે જ કહેવાય. શૂન્ય એ જ ઉકેલ અને એને જ બીજ કહેવાય. ઉદાહરણ તરીકે નીચેના સમીકરણ પૈકી કયા સમીકરણને દ્વિઘાત સમીકરણ છે અને કયા નથી તે પહેલાં નક્કી કરીએ. દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો દ્વિઘાત સમીકરણ માટેનું શરત એક જ ચલ હોવો જોઈએ, એ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ અને એબીસી બિલોંગ ટુ આર હોવા જોઈએ. બરાબર. ચાલો પહેલું દાખલા નંબર 1, દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરવાનું. 3x² વત્તા વર્ગમૂળમાં 2x ઓછા 7. આપેલ સમીકરણને પ્રમાણિત દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે પહેલાં સરખાવો. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર કેટલા કહેવાય? 3. b બરાબર કેટલા કહેવાય? વર્ગમૂળમાં 2 અને c બરાબર કેટલા કહેવાય? -7. ચાલો a જો, b જો અને c જો. 3 3 વાસ્તવિક સંખ્યા છે. આ વર્ગમૂળમાં 7 એ વાસ્તવિક સંખ્યા જ કહેવાય. ચાલો તો અહીંયા પહેલાં આપણે લખવું પડે, ડાયરેક્ટ નહીં કહેવાય. ચાલો શું લખશું? અહીં એ નોટ ઇક્વલ ટુ 0, એની કિંમત કેટલી છે? 3, એટલે એ નોટ ઇક્વલ ટુ 0 કહેવાય. અહીં એ નોટ ઇક્વલ ટુ 0 અને એબીસી બિલોંગ ટુ આર તથા 3x² વત્તા વર્ગમૂળમાં 2x -7 બાબત 0ની ઘાત કેટલી છે? 2. દ્વિઘાત બહુપદીમાં સૌથી મહત્વનો મુદ્દો ઘાત 2. એક્સની ઘાત કેટલી છે? 2. અહીંયા એક્સની ઘાત 1 છે, તો મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહેવાય. તો આ જે 3x² વત્તા વર્ગમૂળમાં 2x -7 બાબત 0ની ઘાત 2 છે એ નોટ ઇક્વલ ટુ 0 છે ને એબીસી બિલોંગ ટુ આર છે. તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એમ કહેવાય. શરત દ્વિઘાત સમીકરણ માટેની શરત કે દ્વિઘાત બહુપદીની ઘાત 2 હોવી જોઈએ, એ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ ને એબીસી બિલોંગ ટુ આર હોવા જોઈએ, તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. ચલો બીજો દાખલો 2x કૌંસમાં 3x - 5 વત્તા 1 બાબત 3x કૌંસમાં 2x પ્લસ 5 વત્તા 3. ચાલો હવે આમાં તો પહેલાં સાદુરૂપ આપવું પડે ગુણાકાર કરીને. 2x નો 3x સાથે, 2x નો 5 સાથે, એવી રીતના અહીંયા 3x નો 2x સાથે, 3x નો 5 સાથે, એવી રીતના. ચલો સાદુરૂપ આપતા 2x નો 3x સાથે એટલે 3 દુ 6, x 2 વખત એટલે x², એવો ગુણાકાર 8મા ધોરણમાં આવી ગયેલો. 2x નો 5 સાથે એટલે 2 5 10x, -5 છે ને આ +2 છે એટલે પ્લસ માઇનસ માઇનસ, આ વત્તા 1 એમના એમ. એ રીતના જમણી બાજુ 3 દુ 6, x ને x એટલે x², 2 વખત x એટલે x², 3 વખત x એટલે x3. અવયવીકરણને સમીકરણ 8મા ધોરણમાં આવતું 3 દુ 6 x² વત્તા 3 5 15x વત્તા 3. હવે ડાબી બાજુ 6x², જમણી બાજુ 6x². આ પણ ધન તો ઉડી જાય. ડાબી બાજુ ને જમણી બાજુ સરખી સંખ્યા હોય અને ચિહ્ન બી સરખા હોય તો ઉડી જાય. નહીં સમજ પડે તો જો 6x² છે ને, આ 6x² ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો આ ધન છે, તો આ જમણી બાજુ આવે એટલે 6x² ઓછા 6x², તો એનો મતલબ 0 થઈ ગયું. એટલે આપણે ડાયરેક્ટ ઉડાડી દીધું. ડાબી બાજુ 6x², જમણી બાજુ 6x². આ પણ ધન, જો બંને ધન હોય તો ઉડી જાય. એવું યાદ રાખજો કે આ ધન હોય અને આ ઋણ હોય તો નહીં ઉડે. ડાબી બાજુ ને જમણી બાજુ સરખા પદ હોય તો ઉડી જાય. ચિહ્ન બી સરખું હોવું જોઈએ. બરાબર. એ બી સરવાળા બાદબાકી હોય તો, ગુણાકાર ભાગાકાર હોય તો નહીં. એટલે 6x² ઉડી ગયા. તો આ બાજુ વધ્યું -10x વત્તા 1, આ બાજુ વધ્યું 15x વત્તા 3, 15x વત્તા 3 ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવેલું -10x વત્તા 1 ઓછા 15x ઓછા 3 ઓછા 10x ઓછા 15x સજાતીય પદ. બંનેને ભેગા કરીએ તો ઓછા વત્તા 15 ને 10 25x વત્તા 1 ઓછા 3 વત્તા ઓછા 3માંથી 1 જાય તો 2. ચિહ્ન મોટી સંખ્યાનું, 3 મોટા છે, મોટાની આગળ જે ચિહ્ન હોય તે જવાબમાં આવે. એટલે આપણું સાદુરૂપ આવ્યું -25x ઓછા 2 બરાબર 0. બંનેમાંથી હું માઇનસ કાઢી લઉં કોમન. બરાબર. અને માઇનસને પેલી બાજુ લઈ જાઓ જમણી બાજુ, તો જમણી બાજુ 0 જ છે. એટલે તમે બંનેનું ચિહ્ન બદલી નાખો તો ચાલે. એટલે 25x પ્લસ 2 બરાબર 0. આ આપણું આ જે સમીકરણ હતું ને, સમીકરણ એનું સાદુરૂપ આવ્યું 25x પ્લસ 2. બરાબર. હવે આ 25x પ્લસ 2માં જે બહુપદી છે 25x પ્લસ 2 બરાબર 0માં જે બહુપદી છે 25x પ્લસ 2, એમાં એક્સની ઘાત કેટલી છે? જો મેક્સિમમ ઘાત 1 જ છે.
જ્યારે દ્વિઘાત સમીકરણમાં બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. તો અહીં આપેલ દ્વિઘાત સમીકરણમાં જે ડાબી બાજુ જે બહુપદી છે 25x + 2 એ બહુપદી છે. ખાલી 25x + 2 ગણું તો બહુપદી, અને 25x + 2 = 0 ગણું તો સમીકરણ. તો દ્વિઘાત સમીકરણમાં જે બહુપદી છે એ બહુપદીની ઘાત 2 હોવી જોઈએ, પહેલી શરત. બીજી શરત a ≠ = 0 હોવું જોઈએ. ત્રીજી શરત abc ∈ R હોવું જોઈએ. તો અહીંયા પહેલી શરતનું જ પાલન નહીં થતું કે અહીં આપેલા દ્વિઘાત સમીકરણમાં બહુપદીની ઘાત કેટલી છે? 1 છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, કારણ કે બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. એક હોય તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હજી એક આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. x² (x + 2 = 3x (x - 1 - 5). બાબા આમાં સાદુરૂપ આપવું પડે, પ્રમાણિત સ્વરૂપમાં નથી. પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં ફેરવવું પડે, સાદુરૂપ આપવું એટલે x² નો કૌંસમાં ગુણાકાર 3x નો કૌંસમાં ગુણાકાર થાય. ચાલો x² નો x સાથે એટલે xની 2 ઘાત ને આ xની 1 ઘાત ગુણાકાર કરીએ એટલે ઘાતાંકોનો સરવાળો 2 + 1 એટલે x નો ઘન વત્તા x² નો 2 સાથે એટલે 2x², બરાબરનું ચિહ્ન એમનું એમ. 3x નો x સાથે એટલે 3x², 3x નો 1 સાથે એટલે -3x, અને 3x નો 5 સાથે નહીં થાય, 5 અલગ છે, અલગથી છે, -5 એમના એમ. ચાલો જમણી બાજુથી બધું ડાબી બાજુ લઈ આવો એટલે જમણી બાજુ 0 થઈ જાય. ઓમ બી આપણે પ્રમાણિત સ્વરૂપમાં જમણી બાજુ 0 જ રાખીએ છીએ. x નો ઘન વત્તા 2x² ડાબી બાજુવાળા બે પદ એમના એમ. જમણી બાજુ વત્તા 3x² છે, ડાબી બાજુ હોય તો -3x² ઓછા 3x છે, ડાબી બાજુ હોય તો વત્તા 3x ઓછા 5 છે, ડાબી બાજુથી, અને જમણી બાજુથી ડાબી બાજુ હોય તો વત્તા 5 અને જમણી બાજુ 0. બધું ડાબી બાજુ લઈ આવો તો જમણી બાજુ 0 લખવો પડે. ચાલો xની 3 ઘાત વાળું એક જ પદ છે એમનું એમ. આ બે સજાતીય પદ છે, બંનેના સરવાળા બાદ બાકી ગયો તો વત્તા ઓછા 3માંથી 2 જાય તો એટલે 1x² 1 નહીં લખવાનો. કોઈ પણ ચલની આગળ સહગુણક તરીકે 1 આવે તો નહીં લખો તો ચાલે, એટલે -x² ચિહ્ન મોટી સંખ્યાનું. આ 3x એકલો જ છે, એના જેવું કોઈ સજાતીય પદ નથી એટલે વત્તા 3x વત્તા 5. ચલો, તો આ જે દ્વિઘાત સમીકરણ બન્યું એટલે સાદુરૂપ આપતા x નો ઘન ઓછા x² વત્તા 3x વત્તા 5, એમાં ડાબી બાજુ જે બહુપદી છે એ બહુપદીમાં મોટામાં મોટો ઘાત કેટલો છે? 3 છે. તો અહીં સમીકરણમાં બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. જ્યાં દ્વિઘાત સમીકરણમાં બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણમાં બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. અહીંયા બહુપદીની ઘાત કેટલી આવી? 3. એનો મતલબ આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક દાખલા જાતે ગણવાના છે કે નીચે આપેલા સમીકરણો પૈકી કયા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાવાળા દાખલા. ચાલો, પહેલો દાખલો છે x² - 3x = -4 (2 - x). એટલે મતલબ -4નો પહેલાં 2 સાથે ગુણાકાર કરવાનો, -4નો -1 સાથે ગુણાકાર કરવાનો, પછી જમણી બાજુથી બધું ડાબી બાજુ લઈ આવવાનું. ચાલો, એ રીતના બીજા દાખલામાં 3x + 1 3x + 2 પહેલા કૌંસમાં બરાબર, બીજા જમણી બાજુ એક કૌંસમાં 9x - 1 બીજા કૌંસમાં x + 1. એનો મતલબ બે બહુપદીનો ગુણાકાર, આ બહુપદી બરાબર, આ બી બહુપદી, 2 પદવાળી બહુપદી, દ્વિપદી કહેવાય એને. આ દ્વિપદીનો આ દ્વિપદી સાથે ગુણાકાર, આ દ્વિપદીનો આ દ્વિપદી સાથે. કઈ રીતે કરો એ તમને આવડવું જોઈએ. પહેલી દ્વિપદીમાં 3x નો 3x + 2 સાથે ગુણાકાર, પછી +1નો 3x + 2 સાથે ગુણાકાર. એવી રીતના અહીંયા 9x નો x + 1 સાથે ગુણાકાર, અને -1નો x + 1 સાથે ગુણાકાર. ગુણાકાર કરવાનો, ગુણાકાર બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. એ રીતના ત્રીજા દાખલામાં બે એવું જ છે, x + 2 ને x - 2. હવે અહીંયા એક વત્તા છે ને એક ઓછા છે. પહેલું પદ સરખું છે ને બીજું પદ સરખું છે, તો વર્ગ ઓછા વર્ગનું સૂત્ર વાપરી શકાય, એટલે x² - 2નો વર્ગ. અહીંયા જમણી બાજુ x નો x સાથે ને x નો 3 સાથે ગુણાકાર, પછી જમણી બાજુથી બધું ડાબી બાજુ લઈ આવવાનું. એ રીતના અહીંયા તો સાદુરૂપ આપેલું જ છે ડાયરેક્ટ, ખાલી જમણી બાજુનું બધું તમારે ડાબી બાજુ લઈને સજાતીય પદો ભેગા કરી નાખવાના. ચાલો, 5મા દાખલામાં x + 2 આખાનો વર્ગ, દ્વિપદીના વર્ગનું સૂત્ર વાપરવાનું, કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસનો વર્ગ
અને 2નો અહીંયા અંદર ગુણાકાર કરી નાખવાનો, 2નો x સાથે અને 2નો 3 સાથે. પછી બધું જમણી બાજુથી કાં લઈ આવવાનું? ડાબી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો 5 દાખલા અહીંયા તમને જાતે આપેલા છે કે નીચેના સમીકરણો પૈકી કયા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે અને કયા નથી તે ચકાસો. એની માટે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપ્યા વગર ડાયરેક્ટ આ છે ને નથી ને છે ને નથી એના માર્ક મળે નહીં. સાદુરૂપ આપીને નક્કી કરવાનું કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. 3 શરતનું પાલન થવું જોઈએ. પહેલું, છેલ્લે સાદુરૂપ આપ્યા બાદ જે સમીકરણ આવે એમાં બહુપદીની ઘાત 2 હોવી જોઈએ, a નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, ને ABC બિલોંગ ટુ R હોવું જોઈએ. અત્યારના જે ઉદાહરણો કરાવ્યા એમાં પહેલા દાખલામાં દ્વિઘાત સમીકરણ હતું, બીજા ને ત્રીજા દાખલામાં દ્વિઘાત સમીકરણ નહોતું. કારણ કે બીજા દાખલામાં બહુપદીની ઘાત કેટલી થતી હતી? 1 જ હતી. ત્રીજા દાખલામાં બહુપદીની ઘાત કેટલી થતી હતી? 3 હતી. જ્યારે પહેલો જે દાખલો બનાવ્યો હોય આ બરાબર, એમાં બહુપદીની ઘાત 2 છે, a નોટ ઇક્વલ ટુ 0 છે, ને ABC બિલોંગ ટુ R છે. એનો મતલબ પહેલો દાખલામાં દ્વિઘાત સમીકરણ છે, જ્યારે બીજા ત્રીજામાં નહોતું. તો આવા 5 દાખલા તમને જાતે આપેલા છે. દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરવાવાળા કેટલા દાખલા જાતે ગણવાના છે? 5 દાખલા. પહેલાં તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરતાં આવડશે તો તમને દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતા આવડશે. નહીં તો ડાયરેક્ટ જ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતા આવડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું ગણિતનું ભણતર અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. આજે ગણિતની સાથે વિજ્ઞાન બી ભણવાનું છે. ખાલી ગણિત એકલું ભણવાનું નથી.